હેલો મારા મન મોજીલા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ એવા ટૂંકા ટૂંકા સ્પોકન ઇંગ્લિશના વાક્ય કે જે આપણે દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ ને ચાલો અંગ્રેજીની શરૂઆત અહીંથી કરવી જોઈએ. એ પહેલાં મારા મન મોજીલા વાલીડાઓ, આજનો બપોરનો લાઈવ વિડીયો એટલે કે કોઈ પણ મોટા મોટા વાક્ય, કોઈ પણ ફકરાનું કઈ રીતના અંગ્રેજી કરવું વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ને ચાલો. આ વિડીયો એટલે કે આપણને અંગ્રેજીમાં પ્રશ્નો કઈ રીતના પૂછવા, કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરવી, જે આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ. ચેલેન્જ સમજાઈ જાય, મજા આવે, આવડે ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો એ પેલા બધું તમે જુઓ તો ખરા, આ વોટ, વેન, વેર, વુમ આ બધું છે શું. તો ચાલો આપણે ડીપમાં જવાનું છે. આના જેવા જ તમે આ વિડીયો જોઈ લ્યો એટલે આના જેવા જ તમે ઘરે બેઠા હજારો, લાખો, કરોડો વાક્ય બનાવી શકો છો. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, તમે જોઈ શકો છો વોટ, વેન, વેર અને જો હુ છે, વોટ છે, વેન છે, વેર છે, પછી વાય, હાવ, પછી હુમ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, આ બધાને શું કહેવાય? આ બધાને કહેવાય છે WH. આ બધાને શું કહેવાય? WH ક્વેશ્ચન વર્ડ, એટલે કે પ્રશ્ન પૂછવા હોય તો. જસ્ટ એક્ઝામ્પલ, કોણ આવશે? હુ વિલ કમ. તમે ગઈકાલે શું ખરીદ્યું? તમે ક્યારે આવો છો? તેઓ ક્યાં જઈ રહ્યા છે? તમે કોને બોલાવો છો? તેઓ શા માટે ન આવ્યા? તો હુ, વોટ, વેન, વેર, વિચ આ બધાને શું કહેવાય છે? WH. ચાલો ખાસ અગત્યના છે. અહીંથી મેં પણ સ્પોકન ઇંગ્લિશની શરૂઆત કરેલી હતી. અંગ્રેજી બોલવા માટે આવું આપણે ઘરે બેઠા બોલી શકીએ છીએ. ચાલો વિડીયો જોઈ લ્યો. ચાલો એ પહેલાં WH ક્વેશ્ચન વર્ડ, તો બધાનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. ચાલો હુ એટલે કોણ. જસ્ટ એક્ઝામ્પલ, કોણ અંગ્રેજીમાં બોલશે? હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. જો કોણ અંગ્રેજીમાં બોલશે, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. બરાબર. મારા મન મોજીલા વાલીડાઓ, હું તમને ટ્રીક કહીશ. આ ટ્રીક ઉપરથી જ આ વિડીયોમાં જેટલા વાક્ય છે એના જેવા તમે લાખો, કરોડો વાક્ય બનાવી શકો છો. તમે એકવાર ટ્રીક જોઈ લેજો, એકદમ સહેલું છે. ચાલો વોટ એટલે શું? વોટ એટલે શું? જો હુ એટલે કોણ, આપણે બોલીને કે કોણ આવશે? હુ વિલ કમ. કોણ આવશે? મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, હુ એટલે કોણ આવશે? હુ વિલ કમ. કોણ આવશે? બે વાર બોલે કોણ તો શું થાય? હુ ઓલ વિલ કમ. કોણ આવશે? હુ ઓલ વિલ કમ. કોણ આવશે? તો હુ વિલ કમ. ચાલો હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ. ચાલો વોટ એટલે શું? વસ્તુ માટે આવે. વેન એટલે ક્યારે, સમય માટે આવે. એની જેમ જ તમે ગઈકાલે બજારમાંથી શું ખરીદ્યું, તમે શું વસ્તુ લીધી. વોટ એટલે શું? વોટ ઓલ એટલે શું? વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે. હુમ એટલે કોને, વ્યક્તિ માટે આવે. હુમ એટલે કોને, તમે કોને બોલાવી રહ્યા છો. હુમ એટલે કોને, વ્યક્તિ માટે આવે. વાય એટલે શા માટે, કારણ માટે આવે. હાવ એટલે કેવી રીતે, કઈ રીતે, કેમ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, તમે જોઈ શકો છો. જો વોટ એટલે શું, વેન ક્યારે, વેર ક્યાં, હુમ એટલે કોને. તમામ એક્ઝામ્પલ છે તે બધા વોટના છે, આ બધા એક્ઝામ્પલ વેનના છે, આ બધા વાક્યો વેરના છે, આ વાક્યો હુમના છે. ચાલો તમે જોઈ શકો છો બધામાં WH એટલે કે વોટ, વેન, વેર, હુમ અને હજી નીચે છે હાવ. સૌથી વધારે આપણે આ પાંચનો ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં, બોલીએ છીએ અંગ્રેજીમાં. આપણે કઈ રીતના આપણે બોલીએ ને, હું ક્યાં જાઉં, હું ક્યારે આવું, શું ખાવ, કોને બોલાવ, કોને આપું, ક્યાં જાય, કઈ રીતે આવું, કઈ રીતના બોલું. તો એ બધામાં શું આવે છે? આવે છે વોટ, વેન, વેર, હુમ, હાવ. બરોબર. ચાલો બધામાં શું છે તમે જોઈ શકો છો. બધામાં જોવો જોઈએ. જો બધામાં WH પેલે છે, એટલે કે વોટ હોય તો ભલે વેન હોય, વેર હોય, હુમ હોય, હાવ ગમે તે હોય. પછી શું છે? ટુ છે, બધામાં ટુ. અને પછી તમે જોઈ શકો છો બધામાં મૂળ ક્રિયાપદ. બધામાં મૂળ ક્રિયાપદ છે. ક્યાંય નથી ING, નથી ક્યાંય SES, નથી ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ચાલો સિમ્પલ સ્ટ્રક્ચર શું છે? WH શબ્દ એટલે વોટ હોય, વેન હોય, વેર, હુમ, વાય, હાવ. પછી આવતું હોય ટુ અને પછી V1 એટલે મૂળ ક્રિયાપદ.
WH પછી ટુ અને V1 મૂળ ક્રિયાપદ આ જો તમે જોઈ શકો છો બાય, ઈટ, ગીવ, રાઇટ, રીડ, સિંગ આ બધા મૂળ ક્રિયાપદ છે બરોબર. તો ચાલો WH પછી ટુ પછી મૂળ ક્રિયાપદ હવે તમને 100% આવડી જશે. ચાલો વોટ એટલે શું, ચાલો જોવો જોઈએ. વોટ ટુ ઈટ શું ખાવ, વોટ ટુ ઈટ શું ખાવ, એની જેમ જોવો જોઈએ. વેન ટુ ઈટ વેન એટલે ક્યારે, વેન ટુ ઈટ ક્યારે ખાવ. વેર ટુ ઈટ હોત તો વેર ટુ ઈટ ક્યાં ખાવ. વેર ટુ કમ ક્યાં આવું. હુમ એટલે કોને, હુમ ટુ કોલ કોને બોલાવ. ચાલો પહેલા આપણે જોઈએ WH વોટ વાળા. વોટ ટુ ઈટ શું ખાવ, વોટ ટુ ઈટ વોટ એટલે શું, ઈટ એટલે ખાવું. આ બધા ટૂંકા પ્રશ્નો છે, બધાનો ક્યાં ઉપયોગ થાય છે તો કે બે વ્યક્તિ બોલતા હોય, સામે પ્રશ્નો પૂછતા હોય, વાતચીત કરતા હોય ત્યારે. વોટ ટુ ઈટ શું ખાવ. સેમ હવે એક આવડે એક ઉપરથી તમે હજારો લાખો ઘરે બેઠા ટૂંકા આવા વાક્યો બનાવી શકો છો. વોટ ટુ ઈટ શું ખાવ. વોટ ટુ બાય બાય એટલે ખરીદવું, ગીવ એટલે આપવું, રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, સિંગ એટલે ગાવું, ડુ એટલે કરવું. વોટ ટુ ઈટ શું ખાવ. વોટ ટુ બાય શું ખરીદવું. વોટ ટુ ગીવ શું આપવું. વોટ ટુ રાઇટ શું લખવું. વોટ ટુ રીડ શું વાંચવું. વોટ ટુ સિંગ શું ગાવ. વોટ ટુ ડુ શું કરવું. ચાલો તમે જોઈ શકો છો, જોવો જોઈ. હવે સેમ એની જેમ વોટ એટલે શું આમાં આવશે વેન. વેન ટુ ઈટ ક્યારે ખાવ. વેન જો આમાં શું છે વોટ ટુ બાય શું ખરીદવું, આમાં વેન ટુ બાય ક્યારે ખરીદવું. વોટ ટુ ગીવ શું આપવું. વેન ટુ ગીવ ક્યારે આપવું. વેન ટુ રાઇટ ક્યારે લખવું. વેન ટુ કમ ક્યારે આવું. વેન ટુ ગો ક્યારે જાવું. વેન ટુ સ્લીપ ક્યારે સૂવું. ચાલો વેર એટલે ક્યાં. વેર ટુ કમ ક્યાં આવું. વેર ટુ ગો ક્યાં જાવું. વેર ટુ સ્ટે એટલે રોકાવું, ક્યાં રોકાવું. વેર ટુ સ્લીપ ક્યાં સૂવું. વેર ટુ સ્પીક ક્યાં બોલવું. વેર ટુ ડ્રાઈવ ક્યાં ચલાવું એટલે કે ક્યાં હકાવું. વેર ટુ સ્ટેન્ડ ક્યાં ઊભો રહેવું. હુમ એટલે કોને. હુમ ટુ કોલ કોને બોલાવ. હુમ ટુ સે કોને કહું. હુમ ટુ મીટ કોને મળવું. હુમ ટુ ટીચ કોને શીખડાવું. હુમ ટુ ફીડ કોને ખવડાવું. હુમ ટુ ફોરગીવ કોને માફ કરું. હુમ ટુ સ્કોલ્ડ કોને ખીજાવું. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ ચાલો જોઈએ આપણે, જોવો જોઈએ. વોટ ટુ બાય શું ખરીદવું. વેન ટુ બાય ક્યારે ખરીદવું. વેર ટુ બાય ક્યાં ખરીદવું. બરાબર. વોટ ટુ રાઇટ શું લખવું. વેન ટુ રાઇટ ક્યારે લખવું. વેર ટુ રાઇટ ક્યાં લખવું. બરાબર. તો ચાલો વોટ એટલે શું, વોટ એટલે શું, વેન ક્યારે, વેર ક્યાં, હુમ એટલે કોને. વોટ ટુ ઈટ આ બધામાં શું આવશે. વોટ એટલે શું, શું ખરીદવું, શું આપવું, શું લખવું, શું વાંચવું, શું ગાવું, શું કરવું. વોટ ટુ ડુ શું કરવું. વેન ટુ ડુ આમ હોત તો વેન ટુ ડુ ક્યારે કરવું. વેર ટુ ડુ ક્યાં કરવું. બરોબર. મારા મન મોજીલા વાલીડાઓ આપણે આવા ઘરે બેઠા હજારો લાખો ક્રિયાપદ ઉપરથી અને વોટ, વેન, વેર, હુમ નો ઉપયોગ કરીને અલગ અલગ ઢગલાબંધ આપણે આવા વાક્ય બનાવી શકીએ છીએ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાંય જોયું તો કહેજો ચેલેન્જ. ચાલો વેન ટુ ઈટ ક્યારે ખાવ. વેન ટુ બાય ક્યારે ખરીદવું. વેન ટુ ગીવ ક્યારે આપવું. વેન ટુ રાઇટ ક્યારે લખવું. વેન ટુ કમ ક્યારે આવ. આપણે બોલીએ ને કે હું ક્યાં આવું, હું ક્યાં આવું. વેર ટુ ગો હું ક્યારે, ચલો હું ક્યાં આવું, હું ક્યાં આવ કઈ જગ્યાએ આવ. વેર ટુ કમ ક્યારે આવ. વેન ટુ કમ ક્યાં આવ. વેર ટુ કમ વેન ટુ ગો ક્યારે જાવ. વેન ટુ સ્લીપ ક્યારે સૂવું. વેર ટુ કમ ચાલો ક્યારે આવ. વેર ટુ ગો ક્યારે જાવ. વેર ટુ સ્ટે ક્યાં રોકાવ. જો વેર ટુ કમ ક્યાં આવ. વેર ટુ ગો ક્યાં જાવ. વેર ટુ સ્ટે ક્યાં રોકાવ. વેર ટુ સ્લીપ વેર એટલે ક્યાં, ક્યાં શું. વેર ટુ સ્પીક ક્યાં બોલવું. વેર ટુ ડ્રાઈવ ક્યાં ચલાવવું. વેર ટુ સ્ટેન્ડ ક્યાં ઊભો રહેવું. હુમ એટલે કોને. હુમ ટુ કોલ કોલના બે અર્થ થાય, બોલાવવું અને ફોન કરવો. હુમ ટુ કોલ કોને બોલાવવું. હુમ ટુ સે કોને કહું. હુમ ટુ મીટ કોને મળવું. હુમ ટુ ટીચ કોને શીખડાવું. હુમ ટુ ફીડ કોને ખવડાવું. હુમ ટુ ફોરગીવ કોને માફ કરું. હુમ ટુ સ્કોલ્ડ કોને ખીજાવું. ચાલો ઘણા બધા છે.
વોટ ટુ બાય શું ખરીદવું, વોટ ટુ સેલ શું વેચવું, વોટ ટુ ડ્રો શું દોરવું, વોટ ટુ લર્ન શું શીખવું, વોટ ટુ ટીચ શું શીખડાવવું, વોટ ટુ સેન્ડ શું મોકલવું, વોટ ટુ સે શું કહું, વોટ ટુ ટાઈપ શું ટાઈપ કરવું, વોટ ટુ આસ્ક શું પૂછવું, વોટ ટુ પ્લે શું રમવું. ચાલો હવે વેનનો વારો. વેન ટુ સ્લીપ ક્યારે સૂવું, વેન ટુ ગેટ અપ ક્યારે ઉઠવું, વેન ટુ ડુ ક્યારે કરવું, વેન ટુ સેન્ડ ક્યારે મોકલવું, વેન ટુ લર્ન ક્યારે શીખવું, વેન ટુ થિંક ક્યારે વિચારવું, વેન ટુ મેક ક્યારે બનાવવું, વેન ટુ સ્ટે ક્યારે રોકવું, ક્યારે રોકાવું, વેન ટુ આસ્ક ક્યારે પૂછવું, વેન ટુ આસ્ક ક્યારે પૂછવું, વેન ટુ પ્લે ક્યારે રમવું. ચાલો વેરનો વારો. વેર ટુ ડ્રાઈવ ક્યાં ચલાવવું, વેર ટુ સ્ટેન્ડ ક્યાં, વેર ટુ સીટ ક્યાં બેસવું, વેર ટુ પ્લે આપણે બોલીએ છીએ ચાલો હું ક્યાં ઊભો રહું, હું ક્યાં ઊભો રહું, ક્યારે આવું, શું રમશું, વોટ ટુ પ્લે, વેર ટુ સીટ ક્યાં બેસવું, વેર ટુ પ્લે ક્યાં રમવું, વેર ટુ પુટ ક્યાં મૂકવું, આને ક્યાં મૂકવું, વેર ટુ વેટ ક્યાં રાહ જોવું, વેર ટુ લર્ન ક્યાં શીખવું, વેર ટુ ટીચ ક્યાં શીખડાવવું, વેર ટુ સેન્ડ ક્યાં મોકલવું, વેર ટુ મેક ક્યાં બનાવવું, વેર ટુ વર્ક ક્યાં કામ કરવું, વેર ટુ વોક ક્યાં ચાલવું. ચાલો હુમ એટલે કોને, હુમ ટુ સ્કોલ્ડ કોને ખીજાવું, હુમ ટુ હેલ્પ કોને મદદ કરવું, હુમ ટુ ગીવ કોને આપવું, હુમ ટુ સર્વ કોને પીરસવું, હાઉ ટુ આસ્ક કોને પૂછવું. ચાલો હવે જો તમે જોઈ શકો છો હાઉ વર્ડ આવી ગયા છે. હાઉ એટલે કઈ રીતે, હાઉ એટલે કઈ રીતે, કેવી રીતે, કેમ. હાઉ ટુ કમ જો એ પહેલાં, વેન ટુ કમ ક્યારે આવું, વેર ટુ કમ ક્યાં આવું, બરોબર. હાઉ ટુ કમ કઈ રીતના આવું, હું કેવી રીતે આવું, હાઉ ટુ ગો કઈ રીતે જાઉં, કેવી રીતે જાઉં, હાઉ ટુ લર્ન કઈ રીતે, કેવી રીતે શીખવું, હાઉ ટુ ટીચ કઈ રીતે અથવા કેવી રીતે શીખડાવવું. મારા મન મોજીલા વાલીડાઓ, તમે આની પાછળ અન્ય શબ્દ, તમે આની પાછળ અન્ય શબ્દ ઉમેરી શકો છો. જો જસ્ટ એક્ઝામ્પલ, હાઉ ટુ કમ ધેર, હાઉ ટુ કમ ધેર, હાઉ ટુ કમ ધેર એટલે કે ત્યાં કેવી રીતે આવું, બરાબર. અન્ય શબ્દ તમે પાછળ એડ કરી શકો છો, અન્ય શબ્દ તમે પાછળ એડ કરી શકો છો. ચાલો વોટ ટુ આસ્ક શું પૂછવું, વોટ ટુ પ્લે શું રમવું, વોટ ટુ થિંક શું વિચારવું, વોટ ટુ ડ્રાઈવ શું ચલાવવું, વોટ ટુ વર્ક શું કામ કરવું. ચાલો વેન ટુ સ્ટે ક્યારે રોકાવું, ક્યારે એટલે મીન્સ કે હું રોકાવું. વેન ટુ આસ્ક ક્યારે પૂછવું, વેન ટુ આસ્ક ક્યારે પૂછવું, વેન ટુ પ્લે ક્યારે રમવું, વેન ટુ વર્ક ક્યારે કામ કરવું, વેન ટુ ટાઈપ ક્યારે ટાઈપ કરવું, વેન ટુ સે ક્યારે કહું, વેર ટુ સેન્ડ ક્યાં મોકલું, વેર ટુ મેક ક્યાં બનાવું, વેર ટુ વર્ક ક્યાં કામ કરવું, વેર ટુ વોક ક્યાં ચાલવું, વેર ટુ સેલ ક્યાં વેચવું, વેર ટુ નીડ ક્યાં જરૂર છે એટલે કે ક્યાં જરૂર, વેર ટુ સ્ટે ક્યાં રોકાવું, ક્યાં રોકાવું સોરી માફ ક્યાં રોકાવું. હાઉ ટુ લર્ન કઈ રીતના કેવી રીતે શીખવું, હાઉ ટુ ટીચ કેવી રીતે શીખડાવવું, હાઉ ટુ સ્પીક કેવી રીતે બોલવું, હાઉ ટુ સે કેવી રીતે કહું, હાઉ ટુ નો કેવી રીતે જાણવું, હાઉ ટુ થિંક કેવી રીતે વિચારવું, હાઉ ટુ રિમાઇન્ડ કેવી રીતે યાદ કરવું, હાઉ ટુ સ્ટે કેવી રીતે રોકાવું, હાઉ ટુ પ્લે કેવી રીતે રમવું, હાઉ ટુ સ્પીક કેવી રીતે બોલવું, હાઉ ટુ વર્ક કેવી રીતે કામ કરવું. તો ચાલો વોટ એટલે શું, વેન ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ માટે આવે, હુમ એટલે કોને, હાઉ એટલે કઈ રીતે, કેવી રીતે. આ બધા છે WH, આ બધા શું છે WH, પહેલાં આવતું હોય WH પછી ટુ અને પછી હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે V1. અને પછી તમે અન્ય શબ્દ પણ ઉમેરી શકો છો, બરાબર. વોટ એટલે શું, પછી વેન ક્યારે, વેર ક્યાં, હુમ એટલે કોને, હાઉ એટલે કેવી રીતે. રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ અને આના ઉપરથી તમે વોટ, વેન, વેર પછી હુમ અને હાઉ આ 5 ખાસ ખૂબ અગત્યના છે. આના ઉપરથી તમે ઘરે બેઠા અલગ અલગ વોટ, વેન, વેર, હુમ, હાઉ ના વાક્ય બનાવી શકો છો. ઢગલા બંધ ક્રિયાપદ ઉપરથી ઢગલા બંધ વાક્ય બનાવી શકો છો. ચાલો હું તમને એક બે વાક્ય આપું છું, બધા કોમેન્ટ કરજો, બરાબર. ચાલો અંગ્રેજીમાં શું ટાઈપ કરવું એટલે કે
અંગ્રેજીમાં શું ટાઈપ કરું, અંગ્રેજીમાં શું ટાઈપ કરું, ક્યારે અંગ્રેજીમાં બોલું, અંગ્રેજીમાં શું ટાઈપ કરું, ક્યારે અંગ્રેજીમાં બોલું. ચાલો આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજી કરી નાખજો. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, આજના બપોરનો લાઈવ કોઈ પણ ગુજરાતીના વાક્ય, ગુજરાતીના ફકરાને કઈ રીતના અંગ્રેજી કરવું, બપોરનો લાઈવ વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. ચાલો હવે તમને આ વિડીયો સમજાઈ ગયો હોય, વિડીયો સારો લાગ્યો હોય તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણા ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે, બપોરે અને રાત્રે. તો ચાલો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં પણ અહીંથી આવા ટૂંકા વાક્યો સાથે અંગ્રેજી બોલવાની શરૂઆત કરેલી હતી. તો ચાલો જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળીએ આવતીકાલે ફરીથી ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મો.